હેલો મિત્ર, તો સ્વાગત છે તમારું અમારી ચેનલ ભરતી અપડેટમાં। તો આજે આપણે લઈને આવ્યા છીએ એસબીઆઈ સ્પોર્ટ કોટામાં ભરતી। તો આપણે જોઈએ કે એસબીઆઈ સ્પોર્ટ કોટામાં કુલ 68 ભરતીઓ ઉપર ભરતી થઈ રહી છે, જેમાંથી 17 ઓફિસરની ભરતી અને 51 ક્લિરિકલ સ્પોર્ટમેનની ભરતી થઈ રહી છે। તો આપણે જોઈએ કે તેની ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ ડેટ આપણે જોઈએ તો 24/7/2024થી સ્ટાર્ટિંગ ડેટ છે અને 14/8/2024 છે તે તેની ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે। તો આગળ આપણે વાત કરીએ કે આ સ્પોર્ટ કોટાની અંદર ભરતીમાં કુલ 8 રમતોની અંદર ભરતી થઈ રહી છે। તેમાં 8 રમતોની આપણે વાત કરીએ તો તેમાં ફર્સ્ટ નંબર ઉપર આપણે જોઈએ તો બાસ્કેટબોલ, બીજા ઉપર ક્રિકેટ, ત્રીજા ઉપર ફૂટબોલ, ચોથા ઉપર હોકી, પાંચમા ઉપર વોલીબોલ, છઠ્ઠા ઉપર કબડ્ડી, સાતમા ઉપર ટેબલ ટેનિસ અને આઠમા ઉપર બેડમિન્ટન છે। જો આપણે આગળ વાત કરીએ તો કે આની અંદર ઓફિસર્સની કુલ 17 ભરતી છે અને ક્લેરિકલ સ્પોર્ટમેનની કુલ 51 ભરતી છે। તો તેની વાત કરીએ કે જો ઓફિસરમાં તમારે ફોર્મ ભરાવવું હોય તો તમે કન્ટ્રીને ઇન્ટરનેશનલ ગેમમાં રિપ્રેઝેન્ટ કરતા હોવા જોઈએ લાસ્ટ 3 યરથી, અને તેની જો એજ લિમિટ જોઈએ તો 21 વર્ષ મિનિમમ એજ અને 30 યર છે તેની મેક્સિમમ એજ છે। ત્યારબાદ જો ક્લિરિકલની વેકેન્સી જોઈએ તો તેમાં કુલ 51 વેકેન્સી રહેલી છે અને તેનું સ્પોર્ટ ક્વોલિફિકેશન જોઈએ તો તે નેશનલ ગેમ્સમાં સ્ટેટનું રિપ્રેઝેન્ટ કરતો હોવો જોઈએ, ડિસ્ટ્રિક્ટમાં સ્ટેટનું રિપ્રેઝેન્ટ કરતો હોવો જોઈએ અને યુનિવર્સિટીમાં ઇન્ટર યુનિવર્સિટીથી રિપ્રેઝેન્ટ કરતો હોવો જોઈએ। તેની એજની વાત કરીએ તો તેની મિનિમમ એજ 20 યર્સ અને મેક્સિમમ એજ 28 યર્સ રહેલી છે। બીજી એક વાત જોઈએ આપણે તો આમાં ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે। ત્યારબાદ જો આપણે વાત કરીએ તો તેની સિલેક્શન પ્રોસેસની, તો સિલેક્શન પ્રોસેસની અંદર કુલ 2 તબક્કામાં સિલેક્શન પ્રોસેસ છે। તો તેમાં આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ શોર્ટ લિસ્ટ કરવામાં આવશે, બધા કેન્ડિડેટને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને શોર્ટ લિસ્ટ થયેલા કેન્ડિડેટનું ત્યારબાદ અસેસમેન્ટ ટેસ્ટ કરવામાં આવશે। અસેસમેન્ટ ટેસ્ટના પણ 3 પેરામીટર છે, જેની અંદર તેનું કોઈ જે પહેલા પેરામીટરની અંદર જોઈએ તો તેમાં જે કોઈ સ્પોર્ટનું મૂલ્યાંકન ધરાવે છે તેની પાસે અચીવમેન્ટ હોવી જોઈએ। ત્યારબાદ બીજા પેરામીટરમાં જોઈએ તો તેની સામાન્ય બુદ્ધિ, તેની ગેમનું કેવું નોલેજ છે અને પર્સનાલિટી જોવામાં આવશે। ત્યારબાદ તેની એક્ટિવનેસ અને તેની ફિઝિકલ ફિટનેસ ઉપર ધ્યાન રાખવામાં આવશે। આ ત્રણેય પેરામીટર પાસ કર્યા પછી આખરી નિર્ણય તો જે તે સંસ્થાનો એટલે કે એસબીઆઈ બેંક જ ધરાવશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે આની ફોર્મ ભરવા માટેના જો તેમાં ફર્સ્ટ પ્રેફરન્સ જોઈએ તો જે ઇન્ટરનેશનલ જે કોમ્પિટિશન ઉપર ભાગ લેતો હોય તેવા ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્સ આપવામાં આવશે। ત્યારબાદ સેકન્ડ પ્રેફરન્સની અંદર સ્ટેટને રિપ્રેઝેન્ટ કરતો હોય તેને સેકન્ડ, થર્ડની અંદર જે કોઈ બી ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપ રમેલો હોય અને તેમાં પણ જો 1 થી 3 પ્લેસની અંદર હોય તો તેને વધારે પ્રેફરન્સ આપવામાં આવશે। ત્યારબાદ આપણે જો આના જોઈએ તો કે આમાં ફોર્મ ભરવા માટે ઓબીસી અને જનરલવાળાને 750 રૂપિયા ફી ભરવાની રહેશે અને જ્યારે ઈડબ્લ્યુએસ અને જ્યારે જોઈએ તો કે એસસી એસટી અને પીડબ્લ્યુબીડી વાળાને કાંઈ ફી ભરવાની રહેતી નથી। તેના જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો રિસેન્ટ ફોટોગ્રાફ જોશે, ત્યારબાદ તમારું ડિટેલ રિઝ્યુમ જોશે, તમારી આઈડી પ્રૂફ જોશે, ડેટ ઓફ બર્થનું સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ જાતિનો દાખલો, ત્યારબાદ જોઈએ તો કે તમે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે તેનું તમારે માર્કશીટ જોશે અને જે તે સ્પોર્ટને તમે રિપ્રેઝેન્ટ કરતા હોય તેનું તમારે સર્ટિફિકેટ જોશે। ફોટો અપલોડ કરવા માટેની સાઇઝ 20 કેબીથી 50 કેબી હોવી જોઈએ અને ફોટો 200 થી 230 પિક્સલની અંદર હોવો જોઈએ। આગળના બધા ડોક્યુમેન્ટ આ પ્રમાણે છે તે તેમાં લખેલું છે। તો બસ આજ માટે આટલું જ, મળીશું ફરી નવી માહિતી સાથે। ત્યાં સુધી તમે અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।